બેના ચોસ હતું તારા ફોનની ઘંટડી 4 દી વાગી રહી છે. હું બેના તારા ફોનની રિંગ વાગે છે ને તું પૂતળાની જેમ બેઠી છે. બેના ઓલા રમેશનો ફોન છે. હા તો હું શું કરું? બેના એ રમેશ છે, રમેશ સમજ મારી બેના. કાલે તો આપણે એની સાથે વાત કરીને આવ્યા છીએ. એણે અચાનક જ આવીને આપણી પાસેથી 5 કરોડ માંગ્યા તો આપણે કંઈ પણ કીધા વગર એની વાત માની લીધી અને ઘરે આવી ગયા. હવે હું ફોન રિસીવ કરીશ તો એ મને પૂછશે કે પૈસા તૈયાર છે. બાપરે બચી જા, કટ થઈ ગયો. તો એ બેના ઉતાવળ રાખવી પડશે એટલે એણે બીજા દિવસે તૈયાર રાખવાનું કહેલું. ખબર નહીં ભૈલા, પણ એક જ દિવસમાં 5 કરોડ અરેન્જ કરવા અશક્ય છે. બાપરે ખરેખર ખતરનાક છે. ફરીથી ફોન કરી રહ્યો છો બેના. હું તો ફોન રિસીવ નહીં કરું ભૈલા. તું એની સાથે વાત કરીને વાત ટાળી દે. હા હું ના ઉપાડું. મને બીક લાગે છે. એ તો બ્લેકમેલ કરે છે બેના. અત્યારે તો હું એની સાથે વાત નહીં જ કરી શકું. જો હું વાત કરીશ તો મારે ખોટું બોલવું પડશે અને એને મારી વાત પર વિશ્વાસ નહીં થાય. અને પછી એ જેમ તેમ બોલશે ને મારું દિમાગ ખરાબ થશે. અને અત્યારે મારું દિમાગ ખરાબ થશે તો 5 કરોડ અરેન્જ કરવા માટે મારા દિમાગમાં કોઈ આઈડિયા નહીં આવે. પણ બેના ફોન સાયલેન્ટ કરીને બાજુમાં મૂકી દે. એને જેટલી વાર ફોન કરવો હોય કરવા દે. ફોન રિસીવ કરતો નહીં. સૂર્યપ્રકાશજી કેટલા સારા માણસ છે એ તમને ખબર છે. એ તમારું બહુ જ સન્માન કરે છે, આખા સમાજને ખબર છે. ટૂંકમાં કહું તો આપણી અનન્યાએ એક સારો છોકરો પસંદ કર્યો છે અને એ એક સારા પરિવારની વહુ બનવાની છે. સસરાજી, તમે એમને આપણી અનન્યા માટે કોઈ સારો છોકરો શોધવાનું કીધું હતું, પણ આજે એ જ આપણા સંબંધી બનવા જઈ રહ્યા છે. જી, સૂર્યપ્રકાશજીને ફોન કરીને ઘરે બોલાવો. આ શુભ સમાચાર એમને પણ આપી દઈએ. હા પિતાજી, શુભ કામમાં મોડું શા માટે કરવાનું? અત્યારે જ ફોન કરો ને. અરે અત્યારે આને ફોન કરવો યોગ્ય છે? આ બહુ જ સેન્સિટિવ વિષય છે. હું એકદમ કેવી રીતે કહું? એને તો આ બાબતે કંઈ ખબર પણ નહીં હોય. પિતાજી, આ તો ગુડ ન્યૂઝ છે. તમારે એમને કહેવામાં આટલો સંકોચ કરવાની શું જરૂર છે? આપણે એમને દુઃખદ સમાચાર નથી આપવાના. અત્યારે ફોન કરીને વાત કરશો તો કઈ જ પ્રોબ્લેમ નહીં થાય. સારું, ઠીક છે બેટા, હું એની સાથે વાત કરું છું. શરદ, ફોન કર. ઠીક છે પિતાજી. એક્સક્યુઝ મી. હા સર, હા. તમને મળવા માટે સૂર્યપ્રકાશજી આવ્યા છે. મોકલો મોકલો એમને અંદર. ઠીક છે સર. ઉભો રહે. અમે એમને ત્યાં લેવા આવીએ છીએ. ઠીક છે, એમને ત્યાં ખુરશી પર બેસાડો, હું આવું છું. ચલો બધા ત્યાં જ જઈએ. પપ્પાજી, શુભ ઘડી આવી ગઈ છે. અત્યારે બધું આપોઆપ જ થઈ રહ્યું છે. જે થવાનું હોય એ થઈને જ રહે છે દક્ષા બેટા. જી, તમે અત્યારે જ વાત કરી લો. એ કોઈ કામ માટે અહીં આવ્યા હશે, પણ તમે કામની વાતો કરવામાં સમય બગાડતા નહીં. અરે એ વાત કરવા માટે તો હું પણ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો છું વૈશાલી. પણ આજ દિવસ સુધી મેં સૂર્યપ્રકાશ પાસે કંઈ માંગ્યું નથી. તો પછી આજે હું એની પાસે કેવી રીતે માંગું સમજાતું નથી. આ કેવી વાતો કરી રહ્યા છો તમે? છોકરીનો પરિવાર લગ્નની વાત કરે એમાં એ કઈ નાના ન થઈ જાય. તું સાચું કહે છે વૈશાલી. હું ભલે આ રાજ્યનો મંત્રી હોઉં, પણ મારા ઘરની હોમ મિનિસ્ટર તો તું જ છે ને. તું જ વાત કરજે. બેના ફોન સાયલેન્ટ કર્યો, ઉઠાયો નહીં, એવોઇડ કર્યો. પણ આ બધું તો બહુ તો 2 દાડા ચાલશે બેના. પછી આપણે શું કરીશું? વોટ નેક્સ્ટ? વોટ નેક્સ્ટ? આવો ક્વેશ્ચન પૂછવાની તારી હિંમત કેવી રીતે થઈ? આ બધું મને ખબર છે ભૈલા, પણ અત્યારે જે પરિસ્થિતિ છે એમાં સો વોટ એવું કહેવાની શક્તિ નથી. એ બેના 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 તારી પાસે શક્તિ નહીં. આવું બધું ના બોલે. આવું બધું હું નહીં સાંભળી શકું. આ સારું નહીં લાગતું. કોઈને કોઈ આઈડિયા મળી જશે. બેના
જીજુએ સહી કરેલા એકાદ બે બ્લેન્ક ચેક તો તારી પાસે પડ્યા જ હશે ને? એ આપણે વાપરી લઈએ. કોલેજના ફંડ માટે કોઈક સંસ્થાને દાન આલવાનું છે એવી બધી વાર્તાઓ બનાવીને આપણે રમેશને પૈસા આલી દઈએ. હું કેવું? એ લાખ રૂપિયા નથી માંગી રહ્યો ભૈલા, 5 કરોડ. જો થોડી પણ ગડબડ થઈ તો તારા જીજાજીના હાથે આપણે બંને પકડાઈ જઈશું. બીજો કોઈ રસ્તો શોધ ભૈલા. ભૈલા, તું ક્યાંકથી અરેન્જ કરી શકીશ? 5 કરોડ ચોથી? હું એ બેના આવા ટાઈમે મજાક કરે છે તું. બેના 5 કરોડમાં જેટલા મેડા હોય છે એ રમેશે પૈસા માંગે તારે મને ખબર પડી. અરે બેના તું મને જે પોકેટ મની આલે છે એના પર તો હું જીવું છું. એક ગરીબ માણસ પાસે તું 5 કરોડ માંગી રહી છે. બેના ટેન્શન ના લે માર બેના, કોક ને કોક રસ્તો મળી જશે બેના. અત્યારે તો એનો ફોન આવતો બંધ થઈ ગયો ને, એટલે હવે આપણે એનાથી કેવી રીતે બચવાનું, આકાશમાં ઉડતા એ રમેશની પોખો કઈ રીતે કાપીએ શાંતિથી બેસીને વિચારીએ ને, મળી જશે. તારું દિમાગ ખરાબ થઈ ગયું છે ભૈલા. એવું લાગે છે કે આ વખતે હું હારી જઈશ. બેના ભૂલી જા બધું મગજમાંથી ભૂલી જા. નેગેટિવ વિચારો ભૂલી જા. કરોડોની વાત જવા દે. જતા રહે બધા વિચારો જતા રહે. હવે એ બધી વાત ભૂલી જઈએ બેના, બીજી વાત કરીએ. બેના અત્યાર સુધીમાં જીજુએ ગુરુજીને મળી લીધું હશે અને સગાઈની તારીખ પણ નક્કી કરી દીધી હશે અને એમડીને ઘેર મળવાઈ જ્યાં હશે ને? ભૈલા પ્લીઝ, એન્ગેજમેન્ટ વિશે મારી સામે વાત ન કરીશ. એનાથી મને વધારે ટેન્શન થઈ જશે. અત્યારે મને એકલી રહેવા દે. ઓહો, શું વાત છે સૂર્યા, મેં તને યાદ કર્યો ને તું આવી ગયો. નમસ્કાર સર. આહાહા. થોડી વાર પહેલા જ મેં તને યાદ કર્યો તો. બોલ. સર, હા, આજે હું તમને એક સારા સમાચાર આપવા માટે આવ્યો છું. કેટલો સારો સંયોગ છે આ તો. હું પણ આજે તને એક ગુડ ન્યૂઝ આપવા માંગુ છું અને તું પણ આજે મને એક સારા સમાચાર આપવા આવ્યો છે મારા ઘરે. બોલ. આ તો ગુડ ન્યૂઝ શું છે તમે જ પહેલા કહો સર. બેસ. શું થયું? બધા ચૂપચાપ કેમ ઊભા છો? મહેમાન માટે નાસ્તા પાણી તો લાવ. અરે માફ કરી દો પપ્પાજી, અમને જોઈને એટલો આનંદ થયો કે અમે બધું ભૂલી જ ગયા. જાનવી આવ. અરે નીચે કેમ બેઠો છું? ચલ ઊભો થા, ઉપર બેસ. મને અહીં જ બેસવા દો સર. તમે કોઈ ગુડ ન્યૂઝ આપવાના હતા ને? ગુડ ન્યૂઝ સામાન્ય હોય એવું લાગતું નથી. તમારા પરિવારના ચહેરા પર બહુ જ આનંદ દેખાય છે. નક્કી બહુ જ આનંદના સમાચાર હશે. શું છે બોલો ને સર. તમારા મોઢે ગુડ ન્યૂઝ સાંભળવાનું સૌભાગ્ય પહેલા મને જ મળવું જોઈએ. સૂર્યા, હું તને પહેલા ગુડ ન્યૂઝ આપું કે તારી પાસેથી માંગુ, મને તો એ જ સમજતું નથી. આ તમે શું બોલો છો સર? મતલબ તમે મારી પાસેથી કંઈ માગવા ઈચ્છો છો? હે ભગવાન, અત્યાર સુધી તો તમે જ મને આપતા આવ્યા છો. તમારું ઋણ ચૂકવવા માટે મને ખાલી એક તક આપો એવું મેં તમને કહ્યું હતું ને, તો પછી તમે અત્યારે આટલો સંકોચ કેમ કરી રહ્યા છો? શું બોલું સૂર્યા, મને ક્યારે કોઈની પાસેથી કંઈ પણ માગવાની આદત છે જ નહીં સૂર્યા. અને હા, આ મારો અહંકાર નથી સૂર્યા, સ્વાભિમાન છે. એટલે તારી પાસે માંગવામાં મને આટલો સંકોચ થઈ રહ્યો છે બેટા. તમે જે કામ કહેશો એ કરવા માટે હંમેશા હું તૈયાર રહું છું. તમારે તો મને સીધો આદેશ કરવાનો છે. તમારો આદેશ હું માનીશ. હું શું માંગવાનો છું એ જાણ્યા વિના આવી રીતે કમિટમેન્ટ ન અપાય. તમે મારો જીવ માગશો તો એ પણ હું આપવા તૈયાર છું. આ તારી જિંદગી સાથે જોડાયેલી વાત છે સૂર્યા. તમે કંઈ પણ માગો હું આપવા માટે તૈયાર છું.
તમે જરાય સંકોચ ન કરશો. હું તમને વચન આપું છું. વિજય, તું મને ક્યાં લઈ જાય છે? બીજે ક્યાં? જ્વેલરી શોપમાં. જ્વેલરી શોપમાં? પણ ત્યાં શું કામ છે? ગીતા, ત્યાં વોચમેનની જગ્યા ખાલી છે ને, તો ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો છું. વિજય, બહુ મજાક કરે છે તું. અરે સાંભળ ગીતા, મારી લાઈફની બેઝિક પ્રોબ્લેમ શું હતી બોલ? ડેડના પૈસે જલસા કરવા, કોઈ કામ ન કરવું, આવી જ બધી ફાલતુ વાતો હતી ને. પણ તારા પ્રેમને કારણે એ બધી પ્રોબ્લેમ દૂર થઈ ગઈ. તારા પ્રેમને કારણે હું મહેનત કરતા શીખ્યો છું. એક મુઠ્ઠી અનાજ માટે કેટલી મહેનત કરવી પડે છે સમજ્યો છું. એટલે મારી થવાવાળી પત્નીને લગ્ન પહેલાં જ મારી મહેનતની કમાણીના પૈસાથી મારે ઘરેણાં બનાવી આપવા છે એ મેં નક્કી કરી લીધું છે. બરાબર ને ગીતા? એ ઘરેણાં પહેરીને બધાની સામે માથું ઊંચું કરીને જશે. ગીતા, તું જરાય ટેન્શન ના કરીશ. ચાલ આપણે ઘરેણાં ખરીદવા જઈએ. લાંબા સમયથી આપણા પ્રેમની પરીક્ષા ચાલી રહી છે, પણ હવે પરીક્ષા પૂરી. વિજય, આજે મને કેટલો આનંદ થયો છે ખબર છે? આજે તે મને જે વાતો કીધી એ બધી સાચી છે. એ વાતો હકીકત છે. આ ક્ષણને હું આખી જિંદગી નહીં ભૂલી શકું વિજય. આવ જઈએ. બોલો ને, તમને વિશ્વાસ નથી થતો ને? તમે જે પણ માગશો એ આપવાની જવાબદારી મારી છે. ભલે ગમે તે થાય, હું તમારી ઈચ્છા પૂરી કરીશ. હું તમારો શિષ્ય છું. હું તમને વચન આપું છું. ઠીક છે સૂર્યા, હું માંગુ છું. પિતાજી, એક મિનિટ. આ સમાચાર કહેતા પહેલા સૂર્યપ્રકાશજીનું મોઢું મીઠું કરાવીએ. ગેરંટી તમે જે વાત કહેવાના છો એ ગુડ ન્યૂઝ જ હશે, એ કન્ફર્મ થઈ ગયું. મેં તો તને પહેલા જ કહ્યું તું, ગુડ ન્યૂઝ જ છે. તારો દીકરો કોલેજમાં ભણે છે એ તે કહ્યું તું ને, પણ એ બોક્સર છે એવું નહોતું કહ્યું. સાંભળ્યું છે બોક્સિંગ ચેમ્પિયન પણ બની ગયો છે. અરે તો પાછલા થોડા દિવસમાં જ આ બધું બન્યું છે સર. એણે બોક્સિંગ શરૂ કર્યું એની પાછળ બહુ મોટું કારણ છે. એ કારણ ગમે તે હોય સૂર્યા, ટૂંકમાં એને સફળતા મળી છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. જી હા સર, તમારી વાત સાચી છે. પણ તારો દીકરો બોક્સર છે એ વાતની મને કેવી રીતે ખબર પડી એ તું વિચારી રહ્યો છે ને? હા, આવ તને દેખાડું. આવ સૂર્યા. પ્લીઝ વેલકમ સર. વેલકમ મેડમ. આવ આવ. શું બતાવું તમને? જુઓ, અમારી સગાઈ થવાની છે. ઓકે. બંને માટે સારી વીટીઓ દેખાડો. પહેલા જ કહી દઉં છું, સારી ને સસ્તી હોવી જોઈએ. મારી પાસે 1,65,000 છે, એમાંથી વીટી, મંગળસૂત્ર, ઝાંઝર એ બધું જ લેવાનું છે. ઓકે, શ્યોર સર. પણ એક શરત છે,
જે વીટી દેખાડો એની પર જીવી હોવું ઇફ યુ જોઈએ. ડોન્ટ માઇન્ડ, જીવી એટલે શું? ઓ જીવી, પ્રેમના જીવ છો તમે, લવ બર્ડ્સ છો ને તમે. લવ બર્ડ્સ એમ? પણ તમે જેવું સમજો છો એવું નથી. જી મતલબ ગીતા, વી મતલબ વિજય, સો જીવી ઇનિશિયલ વાળી વીટી દેખાડો. ના ના, VG લખેલું હોય એવી વીટી દેખાડો. પહેલા આનું નામ હોવું જોઈએ. ગીતા, લેડીઝ ફર્સ્ટ હોય છે એટલે પહેલા તારો અક્ષર. આમ પણ મારા જીવનમાં સૌથી પહેલી તું છે, સો જીવી જ હોવું જોઈએ. સર, જીવી લખેલી વીટી દેખાડો ને. અમારી પાસે થોડી વીટી છે, સેમ્પલ બતાવી દઉં. તમે ઓકે કહેશો એટલે એના પર જીવી લખાવી દઈશ. લખેલી વીટી તૈયાર ના હોય સર, ઓર્ડર આપશો એટલે રેડી થઈ જશે. ઓકે, ચાલશે. આવો સર. ગીતા, આ તો બહુ સરસ છે. આ કેટલાની છે? 50,000 સર. બાપરે, બહુ કોસ્ટલી. જવા દે. ગીતા, આજો. ગીતા, તું કંઈક તો બોલ, મારી હેલ્પ તો કર. તારી પત્ની માટે તારે જ વીટી પસંદ કરવી પડશે. આ સારી છે ને? ઊભો રે વિજય, તું જો અત્યારે જ મને વીટી પહેરાવી દઈશ તો આજે જ આપણી સગાઈ થઈ જશે. પપ્પાજી આપણી એન્ગેજમેન્ટ ડેટ ફિક્સ કરવા ગયા છે. થોડી શાંતિ રાખ, હું તને પહેરીને દેખાડું છું. વાવ, બહુ સરસ લાગે છે ગીતા. સર, મેં કહ્યું એ પ્રમાણે આ વીટી પર જીવી લખી આપશો ને? ઓકે સર. વિજય, તારા માટે ટાણ ટાણાન. બહુ જ સરસ લાગે છે વિજય. સારી લાગે છે કે નહીં એ તો ખબર નહીં ગીતા, પણ આપણા બજેટમાં ફિટ થાય છે. સર, આ વીટી પર જી અને આ વીટી પર વી લખાવી દેજો પ્લીઝ. ઓકે સર. ગીતા, આજે તે જાતે વીટી પહેરી છે, મેં પણ જાતે વીટી પહેરી છે, પણ સગાઈના દિવસે હું તને વીટી પહેરાવીશ, તું મને પહેરાવજે. સમજી ગઈ ને? આપણે આ વીટી પર આપણું નામ લખાવીશું તો આપણો પ્રેમ કેટલો સાચો છે એ આ વીટી આપણને હંમેશા યાદ કરાવશે. અરે આવ સૂર્યા, આવ. સર, તું ત્યાં કેમ ઊભો રહી ગયો? આ તારું જ ઘર છે, અંદર આવ. આવ આવ. અહીંયા જો, આ રૂમ કેવો લાગે છે તને? બરાબર ઓબ્ઝર્વ કર, શાંતિથી જો. મને કંઈ સમજાતું નથી સર. આ રૂમમાં તને કંઈ વિચિત્ર દેખાતું નથી? ના સર. અચ્છા, ઊભો રહે. એક આ જો, મારો દીકરો વિજય, વિજયનો ફોટો. આશ્ચર્ય થયું ને? ઊભો રે, ઊભો રે, ઊભો રે, ઊભો રે, હજી બીજું દેખાડું. આ બધું શું છે સર? હજુ ઘણું બધું છે, ઊભો રે, ટેન્શન ના લઈશ, ઊભો રે. મારા દીકરાનો ફોટો આ તકિયા પર કેવી રીતે? એ પણ તમારા ઘરમાં? આ બધું શું છે સર? સૂર્યા, મારી પૌત્રી અનન્યા તારા દીકરાની ફેન છે. મારો દીકરો આટલો ફેમસ છે તો મને ખબર જ નહોતી સર. હું તમારો ફેન છું. તમારી પૌત્રી મારા દીકરાની ફેન છે. મારા દીકરાનો ફોટો તમારા ઘરમાં જોઈને મને તો બહુ જ આનંદ થઈ રહ્યો છે સર. મતલબ મારા ગુરુજીનો આશીર્વાદ મારા દીકરાને પહેલેથી જ મળી ગયો છે. આ બધું તો ઠીક છે સર, તમે કોઈ ગુડ ન્યૂઝ આપવાના હતા ને?
એ શું છે સર? મારી પૌત્રી લગ્ન માટે માની ગઈ છે. આ શું કહો છો સર? આ તો બહુ જ સારા સમાચાર આપ્યા તમે. એક જ દિવસમાં બે ગુડ ન્યૂઝ મળે, મને તો વિશ્વાસ જ નથી આવતો સર. આ બધું એક ચમત્કાર જેવું લાગે છે. ખરેખર મને વિશ્વાસ નથી આવતો. બોલો ને સર, અનન્યાને જે છોકરો ગમ્યો એ મેં શોધી આપેલા છોકરામાંથી જ એક છે ને? હા સૂર્યા, તે દેખાડેલા છોકરામાંથી જ એક ગમ્યો છે. આ તમે શું કહો છો સર? એ ભાગ્યશાળી છોકરો કોણ છે સર?